ગુજરાત બુલેટિન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમરેલીમાં ભાજપના ગઢમાં કોંગ્રેસનું ગાબડું, જમીન વિકાસની ચૂંટણીમાં હાથનો હાથ ઉપર રહ્યો। અમરેલીમાંથી મોટા રાજકીય સમાચાર સામે આવ્યા છે। અમરેલી જમીન વિકાસ બેંકની ચૂંટણીમાં ભાજપને મોટો ઝટકો લાગ્યો છે, જ્યારે કોંગ્રેસે સહકારી ક્ષેત્રમાં પોતાની તાકાતનો પરચો બતાવ્યો છે। જિલ્લા પ્રતિનિધિની ચૂંટણીમાં કોંગ્રેસના શંભુ દેસાઈ 175 મત મેળવી ભવ્ય વિજય મેળવ્યો છે। સામે ભાજપના ધીરુભાઈ વાળાનો પરાજય થયો છે। માત્ર જિલ્લા પ્રતિનિધિ જ નહીં, તાલુકા પ્રતિનિધિત્વની 3 બેઠકોમાં પણ કોંગ્રેસે 2 બેઠકો કબજે કરી, જ્યારે ભાજપને 1 બેઠકથી સંતોષ માનવો પડ્યો। કોંગ્રેસ તરફથી શંભુ દેસાઈ અને પ્રતાપ કાછડિયા વિજેતા બન્યા છે, જ્યારે ભાજપના કિશોર કાનપુરિયાનો વિજય થયો છે। ચૂંટણી પરિણામ બાદ કોંગ્રેસના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો। રાજકમલ ચોક ખાતે ફટાકડા ફોડીને આતિશબાજી કરી જીતની ઉજવણી કરવામાં આવી। અમરેલીને ભાજપનો ગઢ માનવામાં આવે છે, ત્યારે જમીન વિકાસ બેંકની ચૂંટણીમાં કોંગ્રેસના આ પ્રદર્શનને આગામી રાજકીય સમીકરણો માટે મહત્વપૂર્ણ સંકેત તરીકે જોવામાં આવી રહ્યું છે। હવે જોવાનું એ રહેશે કે સહકારી ક્ષેત્રમાં મળેલી આ જીત કોંગ્રેસે આગામી રાજકીય મેદાનમાં કેટલો ફાયદો અપાવી શકે છે। અમરેલી જિલ્લાની જે પ્રતિનિધિ હોય ખેતી બેંકની, જમીન વિકાસ બેંક જે કહેવાય, એમાં કોંગ્રેસ પક્ષ તરફથી અમે 2 શાખા સમિતિમાં જીત્યા છીએ। હું અને પ્રતાપભાઈ કાછડિયા કોંગ્રેસમાંથી, અને હું પોતે પાછો જિલ્લા પ્રતિનિધિ તરીકે પણ જીત્યો છે। અમને બધાએ મદદ કરી છે, કોઈ પાર્ટી કે કોઈ એવું છે નહીં, બધા મદદ કરી છે। પણ આ લોકો જે અત્યારની સરકાર, કેન્દ્ર અને રાજ્યની સરકાર, જે સહકારી ક્ષેત્રને જે પોતાનું અડ્ડો બનાવી દીધો છે, તેને પોતાના હાથમાં લેવા માટેનો જે પ્રયત્ન કર્યો છે, એની શરૂઆત બંધ થવાની અમરેલીથી આ બેઠકથી થાય છે। ઘણા વર્ષોથી ખેતીવાડી બેંક, ખેડૂતોની બેંક, એમાં બહુ વર્ષો બાદ ઇલેક્શન અમરેલી તાલુકાની અંદર ડિરેક્ટરનું, એટલે કે જિલ્લા ડિરેક્ટર અને શાખા વિભાગના ઉમેદવારોનું ઇલેક્શન હતું, જેમાં કોંગ્રેસ પાર્ટીના નીચેના 3 ઉમેદવારમાંથી 2 ઉમેદવાર કોંગ્રેસ પાર્ટીના જીત્યા છે, અને જિલ્લા ડિરેક્ટર તરીકે શંભુભાઈ અમારા દેસાઈ એ જિલ્લા ડિરેક્ટર તરીકે બેંકમાં ચૂંટાણા છે, ત્યારે એમને શુભેચ્છા આપીએ છીએ। આ ખેડૂતોની બેંક છે, અને આ મતથી ખેડૂતોએ ઇશારો કર્યો છે કે દમનકારી ખેડૂત વિરોધી માનસિકતા આ ગઢ ગણાતો ભાજપનો, એને જાકારો આપવાનો આ જિલ્લાના ખેડૂતોએ કર્યું છે। એની શરૂઆત થઈ છે, અને આની આગ સૌરાષ્ટ્ર આખામાં લાગશે। એ અહીંયાથી યુવરાજ મહેતા ચોકમાંથી શરૂઆત થઈ છે। આવનાર દિવસોમાં સહકારી રાજકારણની અંદર બારડોલીવાળી આખા ગુજરાતમાં થશે, એ 100%ની ખાતરી।